અરે વાહ ગંગા, તમે તો બહુ સરસ ગાઓ છો. મને કોઈ ગીત સંભળાવશો? ના, મારા બધા જ ભજનો પ્રભુ માટે હોય છે. હું કોઈ બીજા માટે નથી ગાતી. ગંગા, મને તમારી આ મક્કમતા પર ખૂબ જ માન થાય છે. સ્ત્રીઓ આવી જ હોવી જોઈએ. તમે મારા વખાણ કરવા માટે તો આવ્યા નથી, તો બોલો શું કામ છે? વાહ, તમે બીજી સ્ત્રીઓ જેવા નથી. મુદ્દાસરની વાત કરો. તમે બહુ સારા છો અને એટલે જ હું તમને આખી માયાનગરીની મહારાણી બનાવવા માંગુ છું. હવે કરીને મૂળ વાત. અરે વિચાર તો કરો ગંગા. આ કેદ ભવનમાંથી નીકળીને આખી માયાનગરીમાં તમામ સુખ સુવિધાઓ છે. નોકર ચાકર, મહામૂલ અલંકારો, વસ્ત્રો અને વૈભવી રાજમહેલ. આ બધું તમારું થઈ શકે છે જો તમે પ્રતાપસિંહ સાથે લગ્ન કરી લો તો. અને શું નથી એ પ્રતાપસિંહમાં? રાજા છે, દેખાવડો છે અને સૌથી મોટી વાત, એ તમને પ્રેમ કરે છે. એક સ્ત્રીને બીજું શું જોઈએ? હો, આ બધું છે એમનામાં, તો તમે જ લગ્ન કરી લો ને એમની સાથે. તો આ બધું તમને મળી જશે. હું માયાવી સ્ત્રી છું, એ મનુષ્ય સાથે લગ્ન કરું? શું પ્રતાપસિંહ મનુષ્ય જ છે? નથી. ના, જે વ્યક્તિ સ્ત્રીની ભાવનાને ના સમજી શકે, એનું સન્માન ના કરે, એની સાથે બળજબરી કરે, એ મનુષ્ય નહીં પણ પશુથી પણ બદતર છે. ગંગા ગંગા ગંગા, મારી વાત માન. પ્રતાપસિંહ સાથે લગ્ન કરી લે, તારો આખો પરિવાર સુખી થઈ જશે. તારા બાપુજી એ મહેલમાં રહેશે, જે ચીજ માંગશે એ બધી મળી જશે. મારા બાપુજી માટે સૌથી મોટું સુખ મારી ખુશી જ છે. હંમેશા પોતાનાઓનો જ વિચાર કરનારને સ્વાર્થી કહેવાય ગંગા. તારા મામા મામી પાનબાઈ એ બધાના સુખ માટે થોડું જતું કરીશ તો વિચાર, એ લોકો કેટલા ખુશ થશે. ખુશા સાચે જ તમે આ માયા નગરીના રાણી બનવાને લાયક છો. સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરવામાં તમે આવરદા છો. પણ હું જન્મથી જ મોહ માયાથી દૂર છું. બસ, હું તારી આ જ્ઞાનની વાતો સાંભળવા માટે અહીંયા નથી આવી. અને સામ દામ ભેદનો ઉપયોગ તો થયો, પણ દંડનો ઉપયોગ હજુ કર્યો જ નથી. કારણ કે તારા જેવી નાજુક છોકરી અમારા દંડનો સામનો કરી જ નહીં શકે. અને એટલે જ કહું છું, ચાલ હું કહું એમ જ કર. ના, હું પ્રતાપસિંહ સાથે લગ્ન નહીં કરું. કારણ કે હું જન્મો જન્મ માટે વરી ચૂકી છું કહર સમજી. અને આ ભવ નહીં તો આવતા અનેકો ભવમાં પણ હું શક્તિ અને ભક્તિના સંગમ માર્ગને ક્યારે પણ કોઈ કિંમતે નહીં છોડું. ગંગા, હું તારું તો તારો સામનો હમણાં જ કરી શકું છું, પણ તું આપદંડ. તારામાં સામર્થ્ય હોય એટલો આપદંડ. કારણ કે આજે મારે જોવું છે કે મારા ઈશ્વર તરફની ભક્તિ જીતે છે કે પછી તારી માયાવી શક્તિ. બસ, બહુ થયું હવે. તને મૃત્યુનો ડર નથી, મોહની માયા નથી. પછી હવે એક જ રસ્તો છે,
અને એ છે તારું મૃત્યુ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. પ્રતાપસિંહ, તમારું આ સ્વરૂપ પણ હશે એ મેં વિચાર્યું નહોતું. માયાવીએ કહ્યું છે કે અમર્યાદિત શક્તિઓ પામવી હોય તો માત્ર ને માત્ર મહાદેવ જ આપી શકે છે. અને એટલે જ હું મહાદેવની અત્યંત વિકટ સાધના કરી રહ્યો છું. પણ મેં ગંગાને ચકાસી લીધી છે. એ કામ, ક્રોધ, લોભ, મોહ, માયા બધાથી પરે છે. અને આવા લોકો ઉપર કોઈ પણ રીતે કાબુ નહીં કરી શકાય. લંકાપતિ રાવણ તમામ ગ્રહો નક્ષત્રોને પોતાના પગ નીચે રાખતો હતો, પરંતુ સીતા ઉપર કોઈ પણ રીતે નિયંત્રણ કરી શક્યો જ નહીં. સતયુગમાં રાવણની હાર થઈ હતી. પણ હું કળિયુગનો રાવણ છું, પ્રતાપસિંહ. અને એ જીતશે અને ગંગા મારી જ થશે. ભલે ત્યારે તમે તમારી આ સાધના ચાલુ રાખો, પણ આ નકુશામાં તમારા જેટલું ધૈર્ય નથી. હવે જો આ ગંગા મારી વાત નહીં માને ને, તો એ વધુ સમય સુધી નહીં જીવી શકે. આજે આપણે જંગલનો એક એક ખૂણો ખૂંદી નાખવાનો છે. એક એક ઝાડ, એનું થડ, એક એક પથ્થર, એક એક ટાકરો બધું જ જોઈ લેવાનું છે. મને ખબર છે કે ગંગા આ જ જંગલના કોઈ ખૂણામાં છે. બસ આપણે જોઈ લેવાનું છે કે ગંગા સુધી પહોંચી કેવી રીતે શકાય. ગંગા પહેલાની કોઈ પણ નિશાની તમને મળે તો તરત અમને કહેજો. અમારા બધાના સાથ વગર ગંગાને શોધવા અશક્ય છે. તળ બાપુ, જંગલ તો શું, આકાશ પાતાળ અને સાત સમંદર પાર જવું પડે તોય અમે તમારી સાથે છીએ. બોલો ગૌરસંગ બાપુનો ના ના, બસ બસ બસ. હું પણ તમારી જેમ એક સામાન્ય માણસ જ છું. પણ આજે આ અશક્ય કામ પૂર્ણ કરવા આપણી સાથે હશે પવન પુત્ર હનુમાનજી. બોલો બજરંગ બલીની જય! બોલો બજરંગ બલીની જય! બોલો સિયાવર રામચંદ્રની જય! બોલો સિયાવર રામચંદ્રની જય! ચાલો ત્યારે જઈએ. ચાલો. ગંગા બેના, ગંગા ગંગા બેના, ગંગા 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 બેના. બેનબા, બેનબા, બાપુ, બેનબા, બેનબા, પારકી. બેનબા, તમે ક્યાં ચાલ્યા ગયા? ગંગા ગંગા, તમને ઠીક છો ને? તમને કઈ થયું નથી ને? ગંગા ગંગા ગંગા, મને તમારી બહુ દયા આવે છે. હવે તો તમારે મારી સાથે લગ્ન કરવા જ પડશે. એક ને એક વાત હું કેટલી વાર કહું કે હું કહળ સમજીને વળી ચૂકી છું. એ કોઈ પણ ક્ષણે મને શોધતા આવતા જશે અને તમને એવી શિક્ષા કરશે કે તમને જીવનભર યાદ રહેશે. પણ ઘરસંગજીએ તો તમારી શોધખોળ બંધ કરી દીધી છે. એ શક્ય જ નથી. એ ચેનથી બેસે જ નહીં. એ સાચું, પણ જો ગંગા મળી જાય પછી તો કહળ ચેનથી બેસી જાય ને. એટલે જોવું છે તમારે? હા,
ચાલો મારી સાથે. આટલું બધું શું વાગ્યું? એ લોકો મારા પર અત્યાચાર કરે પણ હું સૈનિકને માથા પર લાકડું મારીને ભાગી આવી. જોયું, આખરે મારી ભક્તિ ને તમારી શક્તિની જીત થઈ ને. હવે ચાલો ઘરે. બેનબા ચાલો ઘરે. ચાલો ચાલો અહીંથી ચાલો. ચાલો ચાલો. નકુશા, જુઓ ગંગા, પ્રતાપસિંહ અને એના સૈનિકો અહીંયા આવતા જ હશે. આપણે અહીંથી જલ્દી ભાગી જઈએ. જા ભાનકી. હું તો અહીં છું. આ સ્ત્રી કોણ છે? આખરે કહળ બાપુએ ગંગાબાને ગોતી જ લીધા. મને તો ખબર જ હતી કે મળી જવાના છે. સાક્ષાત સીતામાં અને રામચંદ્રની જોડી છે. અને પેલો પ્રતાપ રાવણ છે, રાવણ. ચાલો ચાલો ઘરે જઈએ વાજતે ગાજતે. ચાલો. બોલો કરસંગ બાપુનો જય. બોલો ગંગાબાનો જય. મારો પણ જય બોલો બધા. બોલો પાનભાઈ નો. જે મારો જય નહીં બોલે ને એને હું ગદાથી ફટકારીશ. બોલો પાનભાઈ નો. પાનકી, હું તારો જય બોલાવું છું. બસ બોલો પાનભાઈ નો. પાનકી, હું બોલું છું પાનબાઈ નો. અરે ગોવર્ધન તું તો બોલે જ ને. તું તો મારો મિત્ર છે પણ આ લોકો કેમ ના બોલ્યા? પાનકી, એક દિવસ આ બધા બોલશે અને આ તારો દોસ્ત સૌથી આગળ ઉભો છે. હા, બોલો પાનભાઈ નો. ચાલો હવે ઘરે જઈએ. જય શ્રી રામ. જય શ્રી રામ. જોયું ગંગા, તમારા કહળસંગજી કેટલા પ્રેમથી નકુશાનો હાથ પકડીને ઘર તરફ લઈ જઈ રહ્યા છે. એ ગંગા નથી. એ ગંગા નથી, એ માત્ર 3 જણા જાણે છે. એક તમે, એક હું અને નકુશા. તમે ત્યાં જવાના છો અને નકુશા અહીંયા આવવાની. એટલે હવે ત્યાં બધા જ ખુશ થશે. કહળને ગંગા મળી ગઈ, વખતુબાને એમની વહુ અને ભગતને દીકરી. અને હવે તમારી પાસે એક જ રસ્તો બચ્યો છે, મારી સાથે લગ્ન કરવાનો. સમુદ્ર મંથન સમયે અમૃત પીવાની લાલસામાં સ્વર્ભાનુ નામનો દૈત્ય દેવોનું રૂપ ધરીને દેવોમાં ભળી ગયો. એક ઘૂંટડો અમૃતનો ભર્યો અને અમૃતનો ઘૂંટડો ગળા સુધી પહોંચે એ પહેલા જ એની અધીરાઈ અને વેર વૃત્તિના કારણે પકડાઈ ગયો. અને પછી ભગવાન શ્રી વિષ્ણુજીના સુદર્શન ચક્રએ ધડ અને મસ્તક અલગ કરી. હશે, પણ હમણાં આ બધી વાર્તા કેમ કરો છો મને? એ સમજાવવા માટે કે દુષ્ટ વધુ સમય માટે સજ્જન બની શકે નહીં. એ કંઈક ને કંઈક તો એવું કરશે જ અને પકડાઈ જશે. તમે હજી આશા રાખીને બેઠા છો કે આ નકુશાની માયાને કોઈ પકડી શકશે? નકુશા તો કળિયુગની સુપર્ણખા છે, તો પકડાશે પણ નહીં અને હારશે પણ નહીં. જો હારશે તો એ તમારો વિશ્વાસ. મહાદેવ, આ તો કળિયુગથી પણ વધુ વિકટ કાળ છે. અહીં તો જે દુષ્ટ છે એ ખુશ છે
અને જે નીતિવાન છે એ જ પીડાયા કરે છે. સતી, નીતિ અને ધર્મને માનતા લોકો જ અંતમાં વિજયી બને છે. એવું કશું જ થઈ રહ્યું નથી આ સમયમાં. જ્યારે મહાભારતનું યુદ્ધ થઈ રહ્યું હતું ને, ત્યારે યમરાજ બોલ્યા કે હજી કેટલા સંહાર થશે, અમારા યમદૂતો થાકી ગયા છે આત્માઓ લાવી લાવીને. ત્યારે બ્રહ્મદેવ બોલ્યા જ્યારે ધર્મની સ્થાપના થઈ જશે ને, ત્યારે આ યુદ્ધનો અંત આવી જશે. પણ અહીંયા સામે માયાવી છે, એ ધર્મની સ્થાપના થવા દેશે જ નહીં. 5 પાંડવોની સામે 100 કૌરવો હોય, અને 5 પાંડવોના પક્ષમાં શ્રી કૃષ્ણ જેવો એક સાથી હોય તો એ ધર્મની સ્થાપના કરાવીને જ રહેશે. ગંગા બાનો જય, નરસિંહ બાપુનો જય, ગંગા બાનો જય. હે મારા મહાદેવ, આ તમારી જ કૃપા છે. કરસનજી, તમે મારી દીકરીને ગોતીને લાવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. હા, શું બોલો છો તમે? મારી પત્નીની રક્ષા કરવી એ મારો ધર્મ છે. કરસનજી, હાચું ગમે તમે બહુ ભાગ્યશાળી છીએ કે અમારી ભાણીબાને તમારી જેવો જીવન સાથી મળ્યો છે. અરે તમે તો એવી વાત કરો છો જાણે આ બંનેના લગ્ન થઈ ગયા હોય. પણ ચોરીના 4 ફેરા ન ફરાય ને ત્યાં સુધી લગ્ન થઈ ગયા હોય એવું ન કહેવાય. પણ અમે બંને મનોમન એકબીજાને ભરી ચૂક્યા છે. તમને ખબર નથી, પણ અગ્નિદેવની સાક્ષીએ લગ્ન વેદીમાં અમે ફેરા પણ ફર્યા. ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ આખું ગામ શું બોલે છે ખબર છે? અરે બધા એમ કે છે કે એક એવા લગ્ન થયા છે જ્યાં વર એક જગ્યાએ હતો અને કન્યા બીજી જગ્યાએ, અને તો પણ લગ્ન થઈ ગયા. બોલો, હવે મારી દીકરી આવી ગઈ છે ને, તો ધૂમધામથી લગ્ન કરાવીશું. અને ગામવાસીઓ, તમે દિવસ રાત એક કરીને મારી ગંગાને શોધવા માટે કરસનજીનો સાથ આપ્યો. એ માટે તમારો કયા શબ્દમાં આભાર માનવું એ જ નથી સમજાતું. ભગત, ગંગાબા તમારા દીકરી છે, પણ અમારા માટે તો દેવી છે. એટલે જ કરસન બાપુ અને ગંગાબા માટે તો અમે હસતા હસતા જીવ પણ આપી દઈએ. બોલો કરસન બાપુનો જય, ગંગાબાનો જય, પાનભાઈનો. મારો પણ જય બોલો બધા. બાપુજી, જો ને આ બધા મને હેરાન કરે છે. પાનભાઈનો જય. આ થઈને વાત. ગોરધન, તારે એક કામ કરવાનું છે, કરીશ? હા, બોલ ને. તું દોડીને ખળબાપુના ઘરે જા અને વક્તુબાને સંદેશો આપ કે ગંગાબેનબા પાછા આવી ગયા છે અને અમે ત્યાં આવીએ જ છે. હા ગોવર્ધન, તાર બા ને વક્તુબા ખૂબ જ ચિંતા કરતા હશે. તું જટ જા. ભલે ભગત. ભાણીબા, કરસન, આવો આવો, અંદર આવો. આવો પણ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. કરસન બાપુનો જય, ગંગાબાનો જય, કરસન બાપુનો જય, ગંગાબાનો જય. મને થયું કે પ્રતાપસિંહ આને ઉઠાવીને લઈ ગયા એટલે હવે જીવનું જોખમ ટળ્યું, એટલે હું માને ઘરેથી પાછી આવી ગઈ. પણ આ કહર સંગ કોણ જાણે ક્યાંથી ગંગાને શોધી લાવ્યો, અને હવે આગળ શું એ થશે? મામી, શું વિચારો છો? ના ના ભાણીબા, આ તો તમે પાછા આવી ગયા ને એટલે ખુશ થાઉં છું. પણ ચહેરા ઉપર તો સજ્જે ખુશી નથી દેખાતી. ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ તું પણ સાથે આવી છે ને એટલે ચિંતા થાય છે.
કે ફરી પાછું રસોડાને તાળું મારવું પડશે. ઓ જમકુબેન, તમારો અરીસો આવી ગયો છે. હા, તે અંદર લઈ આવો. તે મારે જ રાખશો કે? કહું છું હા પણ